પ્રવીણ વિઠલાણી, કચેરી અધિક્ષક નગરપાલિકા કેશોદ. કેશોદ નગરપાલિકા દ્વારા સ્વદેશી મેળો 2026 એટલે કે શોપિંગ ફેસ્ટિવલ 2026નું આજરોજ શુભારંભ અહીંયા જુનાગઢ રોડ ઉપર આવેલ પ્લોટની અંદર કરવામાં આવ્યું. આ સ્વદેશી મેળાની અંદર જુદી જુદી ચીજ વસ્તુઓના ઉત્પાદિત ચીજ વસ્તુઓના જુદા જુદા પ્રકારના 50 સ્ટોલ છે એ અહીંયા વેચાણ માટે રાખવામાં આવેલ છે. કેશોદ નગરપાલિકાના જે સ્વસહાય જૂથો છે એ સ્વસહાય જૂથની બહેનો દ્વારા તેમજ અમારા PM સ્વનિધિ યોજના એમના જે લાભાર્થીઓ છે એમના દ્વારા જુદા જુદા સખી મંડળો દ્વારા જુદા જુદા બહેનોના ગ્રુપ દ્વારા આજરોજ આ શોપિંગ ફેસ્ટિવલ 2026 સ્વદેશી મેળાનું આયોજન અહીંયા કરવામાં આવેલ છે. અમારી માતૃ સંસ્થા કેશોદ નગરપાલિકાના માનનીય પ્રમુખ શ્રી મેહુલભાઈ ગોંડલિયા, ઉપપ્રમુખ શ્રીના પ્રતિનિધિ શ્રી ચિરાગભાઈ ભોપાડા, કારોબારી ચેરમેન શ્રી અજયભાઈ કોટક, વહીવટી વડા ચીફ ઓફિસર શ્રી મુકેશભાઈ વાઘેલા, કેશોદ નગરપાલિકા સમગ્ર સ્ટાફ પરિવાર અને નગરપાલિકાના સદસ્યશ્રીઓ અને શહેરના આમંત્રિત મહેમાનો અને જુદા જુદા સ્ટોલ ધારકોની હાજરીમાં આજરોજ આ સ્વદેશી મેળાનો શુભારંભ કરવામાં આવેલ છે. આજથી લઈ અને આગામી 6 માર્ચ એટલે 6/3/2026 સુધી આ મેળો 10 દિવસ દરમિયાન આ ગ્રાઉન્ડની ઉપર કાર્યરત રહેવાનો છે. હું કેશોદ શહેરની સર્વે જનતાને, નગરજનોને અપીલ કરું છું, ખાસ કરીને બહેનોને, કે એક વખત આ સ્વદેશી મેળાની અચૂક મુલાકાત લે અને સ્વ ઉત્પાદિત જે બહેનો દ્વારા જે બનાવટની જે વસ્તુઓ છે એ અહીંયા જોઈ અને ખરીદી કરે. આભાર. હું શારદાબેન રાખોલિયા, પ્રગતિ સખી મંડળમાંથી હું અહીંયા સ્ટોલ માટે આવી છું. સાથે આ સરકારનું કે સ્વદેશી મેળાનું આયોજન અહીંયા કેશોદની અંદર કરેલું છે, તો ખૂબ સરસ આ નગરપાલિકા દ્વારા મેળાનું આયોજન કર્યું છે, જેમાં મહિલા સશક્તિકરણની વાત આવી. તો મહિલા સશક્તિકરણ માટે અસંખ્ય બહેનોને અહીંથી આ મેળાના માધ્યમથી રોજગારી મળી રહેશે અને આવકનો સ્ત્રોત પણ વધશે એવું મને ખાતરી છે. અને ખરેખર આ સુંદર મજાનું નગરપાલિકા દ્વારા આયોજન જે કર્યું છે અને સરકારની જે નેમ છે કે બહેનો વધુને વધુ આર્થિક રીતે પગભર થાય, રોજગારી મેળવતી થાય અને એમના કુટુંબને મદદરૂપ થાય એવી ભાવના, એવી નેમ સાથે આ ખરેખર સાર્થક બનશે એવી મને ખાતરી છે આ તકે. અને ખૂબ ખૂબ નગરપાલિકાએ જે આયોજન કર્યું છે એના માટે ખૂબ ખૂબ અભિનંદનને પાત્ર છે.